યોગશાસ્ત્ર પ્રવચન નંબર 1। આજથી આપણે યોગશાસ્ત્ર પરના પ્રવચનો ચાલુ કરીએ છીએ। પ્રવચન ચાલુ કરતા પહેલા વિશ્વના સર્વજીવોનું કલ્યાણ થાય, મંગળ થાય એવી સુંદર ભાવનાથી આપણે આજના પ્રવચન આપણે શરૂઆત કરશું। મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાધ્યાય જૈન ધર્મોસ્તુ મંગલમ શિવમસ્તુ સર્વજગતઃ પરહિત નિરતા ભવन्तु ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોકઃ સર્વત્ર સુખી ભવ। વિશ્વના સર્વજીવોનું કલ્યાણ થાવ, મંગળ થાવ, શિવ થાવ। નવ તત્વ પત્યા પછી 4 અઠવાડિયા આપણા વીતી ગયેલા છે। વચ્ચે આપણા પ્રવચનો અહીંની વ્યસ્તતાના કારણે મુલતવી રાખ્યા હતા। નવ તત્વનું સમરાઇઝેશન કરવું હતું પણ સમય હતો નહીં, એટલે પછી આપણે યોગશાસ્ત્ર ચાલુ કરવા નક્કી કર્યું। 4 અઠવાડિયામાં કુંજલબેન ખૂબ અગત્યની વાત મારે કરવી છે કે ચૈતલ અમેરિકાથી આવેલા અને ચૈતલ નક્કી કર્યું કે આપણે જૂના દેરાસરે સેવા પૂજા કરવા જવું છે। આ વાત એટલા માટે કરવી છે કે આ જીવનનો એક મારા માટે અદ્ભુત લાવો હતો। અમે સૌથી પહેલા પાટણ ગયા અને પાટણના જૂના દેરાસરો સવારે 7 વાગે ચાલુ કરીએ, 12-1 વાગ્યા સુધી બધા દેરાસર જઈને સેવા પૂજા કરી। મહત્વની વાત છે એ છે કે પાટણના દેરાસરોમાં એક ભગવાન જોઈએ, આપણું હૈયું ભરાઈ આવે। ભગવાન આપણી આંખ સામે જોઈને કશું કહેતા હોય એવું અમને લાગે। એક અદ્ભુત ધારા ભગવાનના નયનોમાંથી વહેતી આપણને સ્પર્શી જાય। કેવા ભગવાન, કેવા સુંદર ભગવાન, કેટલા સુંદર દેરાસરો। એક દેરાસર જઈએ, ભગવાનને જોતા હૈયું આનંદથી ઉભરાઈ જાય, પરંતુ મનમાં ખૂબ દુઃખ થાય। 100 દેરાસર ત્યાં છે। આપણે હેમચંદ્ર કલિકાર સર્વજ્ઞ હેમચંદ્ર મહારાજ સાહેબની જીવનની વાત આજે કરવાની છે। એવી વખતે આ પાટણના દેરાસરો જોઈએ, શ્રાવકોએ કેટલા ભાવથી, કેટલું દ્રવ્ય ખર્ચી અને સુંદર દેરાસરો ઉભા કર્યા, અને આજે ત્યાં પૂજા કરવાનું કોઈ નથી। આપણે બધા ત્યાંથી ખસી ગયા। 1000, 2000, 3000 જૈનોના વસ્તીમાંથી માંડ 100 ઘરો જેટલા જૈનો ત્યાં રહ્યા છે। 100 દેરાસરો, કેટલા ભગવાનો, કેવા સુંદર દેરાસરો। શાંતિનાથ ભગવાનનું કાચનું દેરાસર, અદ્ભુત દેરાસર। એની કોતરણી જોઈને થાય કે અદ્ભુત, વાહ, શ્રાવકોએ શું મન મૂકીને પૈસા ખર્ચ્યા છે। ત્યારબાદ કપડવંજના જૂના દેરાસરો, ત્યાં કાચનું દેરાસર। શાંતિનાથ ભગવાન ત્યાં અદ્ભુત દેરાસર। અષ્ટાપદજી ત્યાં શું સુંદર ભગવાનો, ત્યાં પૂજા કરવાનું કોઈ નહીં। પછી અમદાવાદની અંદર પૂર્ણા બધા દેરાસરોમાં જેટલા થયા, સવારે 8 વાગે ચાલુ કર્યો છે, 12-1 વાગ્યા સુધી। જગવલ્લભ પાર્શનાથ, રીમકાર પાર્શનાથ, જગવલ્લભ પાર્શનાથ બધા જોયા હશે। કુંજલબેન આપે
જેને ન જોયા હોય, મારી ખાસ સૂચન છે, વિનંતી છે, એક વખત સમય મળે જીવનમાં તો જગવલ્લભ પાર્શનાથ, પાટણના પંચાસારા પાર્શનાથ, પાટણના અષ્ટાપદજી આ ખાસ જુઓ. અદ્ભુત દેરાસર છે, અદ્ભુત ભગવાનો છે, કેટલી ભવ્ય પ્રતિમાઓ. ભૈરામાં ખુશાલચંદ શેઠે કેવી રીતે મૂકી હશે, આપણને આશ્ચર્ય થાય. એક એક ભગવાન, સુપાર્શનાથ ભગવાન, આદિનાથ ભગવાન, ભવ્ય મૂર્તિઓ, એક એક ચડે એવી મૂર્તિઓ ભગવાનની. વાહ. અમદાવાદ, પછી વડોદરાના ગામના દેરાસરો, દાદા પાર્શનાથ ભગવાન, મોહન પાર્શનાથ, કલ્યાણ પાર્શનાથ, ચિંતામણી પાર્શનાથ. વાહ. એક ખરેખર કુંજલબેન, વડોદરા આવો તો ખાસ આ ભગવાનને એનો સ્પર્શ કરો, ભગવાનના દર્શન કરો. અદ્ભુત છે દાદા પાર્શનાથ. બસ જોયા જ કરીએ ત્યાંથી ખસવાનું મન ના થાય. રેતીમાંથી બનાવેલી ભગવાનની પ્રતિમા છે, વસ્તુપાત તેજપાળે બનાવેલી પ્રતિમા છે, અદ્ભુત. આ વખતે મેં પાટણમાં પંચાસરા પાર્શ્વનાથ છે ને, ત્યાં આગળ શિવચક્ર પૂજન ભણાવ્યું ફેબ્રુઆરીમાં. બહુ સરસ. પાટણના લગભગ બધા દેરાસરોમાં બહુ સરસ ભક્તિ કરી આ વખતે. ઓહો, કેવા છે કુંજર, બહુ જ સરસ છે. બહુ જ સરસ છે. એકદમ દુઃખ થાય કે બધે કરી નથી શકતા આપણે આટલી બધી સરસ જગ્યાએ પૂજા ભક્તિ. આપણું ખરેખર આપણી પ્રજા છે ને, ઘણી વખત કહું આપણી પ્રજા યાયાવર પ્રજા છે, ઉડતી પ્રજા. સહેજ કંઈક સારું મળ્યું એટલે છોડી દીધું. આજે સુરતની દશા જુઓ, ગોપીપુરા ખલાસ થઈ ગયું. સહસ્ત્રફણા પાર્શનાથ, કેટલા જણ પૂજા કરવા વાળા. પ્રજા ગોપીપુરામાંથી પારડામાં આવીને પારડાથી વેસુમાં આવી ગઈ, અને વડોદરાથી લોકો ગામમાંથી અલકાપુરીમાં આવ્યા અને અલકાપુરીમાંથી અમેરિકા ગયા. ખૂબ આપણી પ્રજા. જો પાટણની વસ્તી ઓછી થઈ નથી, પાટણમાં ઇતર ધર્મી બીજી જાતિના વસ્તી ત્યાં એવી છે. એ લોકોના ધંધા રોજગાર બધું જોરદાર છે. અગદાલી જૈનો ત્યાંથી ખસી ગયા. કેમ છે ખ્યાલ નથી આવતો. પોતાના બાળકો ના લગ્ન ન થાય, મને લાગે છે એક જ મોટું કારણ હોવું જોઈએ. કારણ કે એ સિવાય પાટણમાં બધી વસ્તુઓ, બધી ફેસિલિટી છે. ત્યાં સારી કોલેજ છે, ત્યાં યુનિવર્સિટી છે, ત્યાં સરસ હોસ્પિટલો છે, પણ તોય એ જૂના પોળની અંદર રહેવાનું, ત્યાં કોઈ છોકરીને કોઈ છોકરા મળે નહીં, છોકરા કોઈ છોકરી ન મળે. આવા સામાજિક પ્રશ્નોને કારણે આખો આપણો સમાજ આ દેરાસર છોડીને બહાર નીકળી ગયો છે. વાત એટલા કે આ સુંદર દેરાસરો આપણે જોયા, સેવા પૂજા કરી, પરંતુ આ એક દિલની અંદર, મનની અંદર એક આ દર્દ વહી રહ્યું છે. આ દેરાસરો કોણ સાચવશે? આજે આ પરિસ્થિતિ છે, અને પરિસ્થિતિ આપણી વિકરાળ બનતી જાય છે. આપણી સંખ્યા ખૂબ ઝડપથી ઓછી થતી જાય છે. ઓછી તો થતી જાય છે, પણ ઝડપ પુષ્કળ છે. તમે જુઓ, આજે આપણે ત્યાં બાળકો સ્ત્રીને જોઈતા નથી. હવે એક કે બે બાળક બહુ થઈ ગયા, અને બંને માતા પિતા બંનેને નોકરી કરવી છે, બંનેને કેરિયર બનાવવું છે. કુંજલબેન, આજે બાળકોને સાચવવાનું, સંસ્કાર આપવાનું, ધર્મ આપવાનું, આખી વાત નીકળી ગઈ છે. ને કેટલી ઝડપથી વસ્તી આજે સાધુ મહાત્માને બપોરે ગોચરી મળવી પણ અશક્ય થઈ ગઈ છે. કારણ કે ઘરમાં કોઈ હોય જ નહીં. કોણ ગોચરી આપે? કોણ ગોચરી વહેરાવે? સમસ્યા વિકરાળ.
આપણે યોગશાસ્ત્ર ચાલુ કરીએ. વાત આ હતી, આટલા સુંદર દેરાસરો, પણ આજના સમાજની પરિસ્થિતિ આપણી કેટલી વિકરાળ છે. પ્રશ્નો છે, સામે સોલ્યુશન છે. એ સોલ્યુશન, એ વિચારણા ગીતાર્થ ભગવંતો દ્વારા આપણા સુધી પહોંચે તો આપણું શાસન જયવંતું રહે. યોગ, આજે યોગની બોલબાલા છે કુંજનબેન. 21મી જૂન વિશ્વના યોગ દિવસ તરીકે ઉજવાય છે. યોગ આજે યુનોમાં પણ યોગને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. શારીરિક સ્વસ્થતા અને માનસિક સ્વસ્થતાનો એક સુંદર ઉપાય તરીકે યોગને આજે વિશ્વભરમાં પ્રસિદ્ધિ મળી છે. ત્યારે આપણે મનમાં થાય કે આવી સુંદર યોગ જે પદ્ધતિ છે એ આપણા ધર્મમાં છે કે નહીં, અને છે તો કેવી રીતના છે. એ બધી વાતો આપણે યોગશાસ્ત્ર દ્વારા આજે જાણવી છે. આપણા યોગ પ્રવચનનો આધાર કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સુરી મહારાજ સાહેબે લખેલા યોગશાસ્ત્ર તેમજ બુદ્ધિસાગર મહારાજ સાહેબે લખેલી યોગ સમાધિ, એ પુસ્તકો પર આધારિત. તદ ઉપરાંત આજે યોગના જે વિવિધ માર્ગો છે, વિવિધ પદ્ધતિઓ છે, એનું પણ આપણે એનાલિસિસ કરશું, એનું પૃથ્થકરણ કરશું. એની સાથે સાથે આપણે જે યોગની પદ્ધતિ બતાવેલી છે, આપણી યોગની પદ્ધતિ એક સ્વતંત્ર પદ્ધતિ છે. એ સ્વતંત્ર પદ્ધતિ કેવી રીતની છે, અને એ પદ્ધતિથી આપણા જીવનમાં શું ફાયદો થાય છે, એ પદ્ધતિ શું છે, અને એની સાથે સાથે જે આજની રાજયોગ છે એ પદ્ધતિ શું છે, એ બધી વસ્તુનો આપણે વિચાર કરશું. આપણે આ રીતે સહેજ ભૂમિકા આપણે બાંધી લઈએ કે આપણે જે યોગશાસ્ત્ર, જે પ્રવચનો થવાના છે, એનું એક ક્રમાંક આ રીતનો હશે. હવે એમાં આપણે કોઈને કોઈ વસ્તુ ઉમેરવી હોય તો મને કહેજો કે આ વસ્તુ, આ ટોપિક આ નથી, તો આપણે એને પણ સમાવેશ કરીએ. સૌથી પહેલા યોગ શું છે, વિવિધ દર્શનોમાં યોગ શું છે એની વાત કરી છે, એની આપણે વાત કરશું. ત્યારબાદ યોગની વિવિધ પદ્ધતિઓ જે અત્યારે વિદ્યમાન છે એની વાત કરશું. અનેક પદ્ધતિઓ વિદ્યમાન છે, એમાંની 6-7 મુખ્ય પદ્ધતિઓ શું છે એની વાત કરશું. ત્યારબાદ અષ્ટાંગ યોગ, પાતંજલિ યોગ. આજે પાતંજલિ યોગ એક વિશ્વ માન્ય યોગની પદ્ધતિ તરીકે સ્વીકારવામાં આવે છે. આપણે એની વાત કરશું. અષ્ટાંગ યોગ શું છે એની વાત કરશું. ત્યારબાદ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સુરી મહારાજ સાહેબે લખેલું યોગશાસ્ત્ર, અને યોગશાસ્ત્રની અંદર જો કલિકાલ સર્વજ્ઞે જે યોગશાસ્ત્ર લખ્યું છે, એ આખું પાતંજલિ યોગને જે 8 પદ બધા છે, 8 એની જે ક્રિયાઓ બતાવી છે, 8 પદ્ધતિ બતાવી છે, એની સાથે એક સમન્વય કરેલો છે યોગશાસ્ત્રમાં. એટલે જે રાજયોગ છે, અષ્ટાંગ યોગ છે, અષ્ટાંગ યોગ સાથે હેમચંદ્ર સુરી મહારાજ સાહેબે યોગશાસ્ત્રમાં યમ નિયમ એ બધું જૈન ધર્મમાં કેવી રીતનું છે, આપણે અષ્ટાંગ યોગ જીવનમાં કેવી રીતે ઉતાર્યો છે, એની બધી વાત, અષ્ટાંગ યોગની વાત, એની સાથે સમન્વયની વાત યોગશાસ્ત્ર દ્વારા આપણે કરશું. ત્યારબાદ ધારણા, ધ્યાન અને સમાધિ જે અંતરંગ યોગ છે. પહેલા 5 સ્ટેપ બહિર્યોગ છે. અષ્ટાંગ યોગના યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર, આ 5
બહિર્યોગ છે, 3 અંતરયોગ છે, ધારણા, ધ્યાન અને સમાધિ. ધારણા, ધ્યાન અને સમાધિ પતંજલિ કેવી રીતે બતાવ્યા છે, આચાર્ય કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રજી મહારાજે કેવી રીતે બતાવ્યા છે. તદ ઉપરાંત આજે ધ્યાન અને સાધના પદ્ધતિ મેડિકલ સાયન્સ દ્વારા કેવી રીતે બતાવવામાં આવી છે, એ બધી વસ્તુ આપણે આ પ્રવચનમાં સમાવેશ કરશું. હવે કુંજલબેન, સંતોષબેન, ચંદ્રિકાબેન, આપણે કોઈ આપણું સૂચન હોય તો અત્યારે મને કહો કે જેથી એ વસ્તુ આપણે અંદર ઉમેરી શકીએ. આપણે યોગ એટલે શું લઈશું, યોગની ડેફિનેશન, યોગની વ્યાખ્યાઓ, જુદી જુદી યોગ કેવી રીતે સમજાય તે, પછી યોગની પદ્ધતિઓ, એના બેઝિસ ઉપર યોગની પદ્ધતિઓ શું વિદ્યમાન છે, પછી રાજયોગ, એની સાથે યોગશાસ્ત્ર, ત્યારબાદ ધ્યાન સમાધિની બધી પદ્ધતિઓ લઈશું, અને અત્યારે કઈ પદ્ધતિઓ વિદ્યમાન એ લઈશું. બરાબર છે કુંજલબેન? પ્રણામ. હું કઈ પૂછી શકું? હા હા, આપણે આમાં કોઈ સ્પેસિફિક કોઈ એક બુક રેફરન્સ માટે યુઝ કરીશું કે પછી? હા, આપણે 2 બુકનો યુઝ કરીશું. એક યોગશાસ્ત્ર છે, આચાર્ય કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર મહારાજ સાહેબે લખેલું યોગશાસ્ત્ર, અને બીજું બુદ્ધિસાગર મહારાજ સાહેબે લખેલી યોગ સમાધિ. યોગ સમાધિ અને યોગશાસ્ત્ર. જી, ખૂબ ખૂબ આભાર. એટલે આ 2 બુક વાંચજો જોડે જોડે પેરેલલ, એટલે આપણે જે વાત કહેવા માંગીએ છીએ એ સરળતાથી આપણા બધા સુધી પહોંચે. બરોબર છે? બરાબર. તો કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રજી મહારાજ સાહેબે યોગશાસ્ત્રની શરૂઆત કરતા પહેલા જ પંક્તિમાં, પહેલા સૂત્રમાં ખૂબ સુંદર વાત કરી છે, પ્રાર્થના કરી છે. આપણે બધાને પ્રાર્થના ખબર છે. યોગશાસ્ત્રનું પહેલું સૂત્ર છે, નમો દુર્વાર રાગાદિ વૈરીવાય નિવારણે અર્હંત યોગી નાથાય મહાવીરાય તાઈને. યોગની મૂળભૂત વ્યાખ્યા કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રજી મહારાજ સાહેબે એમાં આપણને આપી દીધી છે. એક પ્રાર્થના દ્વારા, યોગશાસ્ત્રની મંગળ શરૂઆત દ્વારા કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રજી મહારાજ સાહેબ આ સૂત્ર દ્વારા, આ પ્રાર્થના દ્વારા આપણને કહે છે કે જે રાગ દ્વેષ કેવા છે, દુષ્કર છે, એને કાઢવા દુષ્કર એવા રાગ દ્વેષને જેને પોતે હઠાવી દીધા છે એવા અરહંત, યોગીઓના નાથ, યોગીઓના દેવ એવા મહાવીર સ્વામીને હું વંદન કરું છું. જો વાત એ કરવાની છે કે અહીંયા આજે યોગની જે વાત ચાલે છે, યોગની વાતની અંદર માત્ર 2 વાત ચાલે છે, એક શારીરિક સ્વસ્થતા અને એક માનસિક સ્વસ્થતા. આપણે ત્યાં એનાથી ઉપર, આપણે ત્યાંથી એક સ્ટેજ ઉપર ગયેલા છે, એની વાત કરી છે. જે યોગીના નાથ છે, યોગીઓના પણ યોગી છે, જેને યોગીઓ પણ વંદન કરે છે, એ મહાવીર સ્વામી ભગવાન એમને પોતાના દુશ્મન એવા રાગ દ્વેષને દૂર કરેલા છે. એટલે કે કુંજલબેન, યોગ શું છે? આપણા આત્મા પર લાગેલા જે રાગ દ્વેષ છે, જે કચરો છે, જે મલિનતા છે, એને દૂર કરવાની યોગ એ સાધના, એક પદ્ધતિ છે. કલિકાલ સર્વજ્ઞ તથા એ ઉપરાંત તત્વાર્થિગમ સૂત્રમાં પણ યોગની સુંદર વ્યાખ્યા આપવામાં આવેલી છે. આપણે એ આજે વાત કરતા પહેલા આચાર્ય આ યોગી પુરુષો કેટલા મહાન હતા
એ હેમચંદ્ર સુરી મહારાજ સાહેબનું થોડા જીવન વૃત્તાંત લઈએ અને પછી યોગની આગળ આપણે યોગ શાસ્ત્રમાં આગળ વધશું. કંકાળ સરગ્ન હેમચંદ્ર સુરી મહારાજ સાહેબ આજથી આશરે 900 વર્ષ પહેલા ધંધુકામાં એમનો જન્મ થયો હતો. જો આ મહાપુરુષો કેવા મહાન છે, જન્મથી એમની આવવાની આ જગતની અંદર એમનું અવતરણ થવાની આગાહી મળી જતી હોય છે. એમની માતા પાહિની દેવી ને એક દિવસ સપનું આવ્યું એક રાત્રે કે પોતે પોતાના હાથની અંદર એક અનમોલ રત્ન છે અને અનમોલ રત્ન લઈ અને ગુરુ મહારાજને એ અનમોલ રત્ન એ આપી રહ્યા છે. શેખરભાઈ, રાતનું આ સપનું છે. જો આપણે ત્યાં છે ને સપના માટે ખૂબ સુંદર વાતો કરેલી છે કે સારું સપનું આવે તો શું કરવું, ખરાબ સપનું આવે તો શું કરવું, કોને કેવું, કેવી રીતે કેવું, બધી વાતો ખૂબ સુંદર છે. આપણે વાતમાં અત્યારે પડતા નથી, પણ સામાન્ય વાત કે કોઈ કારણસર ખરાબ સપનું આવી ગયું હોય તો આપણે ત્યાં પથારીમાંથી તરત બેઠા થઈ જવાનું કીધું છે. કુંજલબેન, સંતોષબેન, બેસી અને નૌકાર ગણવાના, બાર ઓવસગરમ ગણવાનું, તો એ ખરાબ સપના છે એની અસર નાબૂદ થઈ જશે. સારું સપનું આવ્યું, ઉઠીને નૌકાર ગણો, લોગસ ગણો અને ગુરુ ભગવંત પાસે જાઓ. શેખરભાઈ, ગુરુ ભગવાન પાસે જઈને પોતાના સારા સપનાની વાત કરો અને ગુરુ ભગવાન એ સારું સપનું કેવી રીતે સિદ્ધ થાય એનો ઉપાય બતાવશે. અચ્છા. અહીંયા પાહિની દેવી સુંદર સપનું હતું, અદ્ભુત સપનું હતું કે પોતે અનમોલ મોતી, અનમોલ રત્ન પોતે લઈ અને ગુરુ મહારાજને વહોરાવે છે. એ વખતે દેવચંદ્ર સુરી ધંધુકામાં પધારેલા છે. પાહિની દેવી સવારે ગુરુ મહારાજ પાસે પહોંચી જાય છે. પાહિની દેવી જૈન છે, એમના પતિદેવ મૂળ વૈષ્ણવ છે, ચાચંગ દેવ એનું નામ છે. પોતે પાહિની દેવી ગુરુ ભગવાન સાથે પહોંચી જાય છે અને પોતાના સપનાની વાત કરે છે. દેવચંદ્ર સુરી મહાન જ્ઞાની છે, જો આ બધા યોગી પુરુષો છે, એમને ભવિષ્યનું જ્ઞાન અત્યારથી આ યોગની આ મહત્તા છે. આપણે ત્યાં યોગની મહત્તા આ બતાવી છે કે યોગથી તમને કેવી કેવી પ્રકારની લબ્ધિઓ પ્રાપ્ત થાય અને કેવી રીતે પ્રાપ્ત થાય, બધું છે આપણા શાસ્ત્રોમાં. દેવચંદ્ર સુરી મહારાજ સાહેબે પાહિની દેવીને કીધું કે દેવી, તમે આજથી 9 મહિના પછી એક સુંદર પુત્રનો જન્મ આપશો. આ પુત્ર એટલો મહાન છે, જો ક્ષત્રિય કુળમાં જન્મ્યો હોત તો ભારત દેશનો રાજા બન્યો હોત. જો બ્રાહ્મણ સ્વરૂપે જન્મ્યો હોત તો ભારત દેશનો શ્રેષ્ઠ વાદી બન્યો હોત. વણિક રૂપે જન્મ્યો છે, તમે એને સંયમ આપશો તો આ શાસનનો સર્વજ્ઞ રૂપે એનું નામ પ્રસિદ્ધ થશે. એક નવો યુગ એમનાથી ચાલુ થશે. પાહિની દેવી ખુશખુશાલ થઈ જાય છે. ગુરુદેવને કહે છે, મારો બાળક સંયમ એમને શાસનને સોંપીશ, પરંતુ મારા પતિદેવ વૈષ્ણવ છે, એને ગમશે કે નહીં મને ખબર નથી. વાત થાય છે, જન્મ થાય છે કાર્તિક સુદ પૂર્ણિમાને દિવસે. ચાંગ એનું નામ આપે છે, ચાંગદેવ. રમતા રમતા 5 વર્ષના થાય છે. અદ્ભુત બુદ્ધિશાળી છે અને
દેવચંદ્ર સુરી 5 વર્ષ પછી ફરીથી ધંધુકામાં આવે છે અને એમને ખબર હોય છે ચાંગદેવ 5 વર્ષના થયા છે, ધંધુકામાં આવે છે અને પાહિણી દેવી ચાંગદેવને લઈ અને ઉપાશ્રય જાય છે, વંદન કરે છે. દેવચંદ્ર સૂર્ય કહે છે બાળક ક્યાં છે? કે જો આ રહ્યું બાળક. અને ચાંગદેવ એ વખતે રમતા રમતા પાઠ ઉપર બેસી ગયા છે અને બધાને વ્યાખ્યાન આપતા હોય એ મુદ્રામાં હાથ ઊંચો કરી અને વ્યાખ્યાન આપતા એ મુદ્રામાં બેઠા છે. દેવચંદ્ર સુરી કે છે ભાઈની દેવીને, જુઓ તમારો પુત્ર આ શાસનની અદ્ભુત સેવા કરશે, શાસનનું રત્ન છે અને તમે આપણે વાત થયેલી એ રીતે તમે એને શાસનને સોંપી દો. પાહિની દેવી તૈયાર છે, પણ વાત કરે છે કે મારા પતિદેવ બહારગામ ગયા છે, એ આવશે. એકને એક બાળક લાંબા સમયે અમારા પરિવારમાં આવેલો છે, એ ક્યારે મંજૂરી નહીં આપે. એમને તો દિલનો ટુકડો છે. ગુરુ મહારાજે કીધું તમે ચિંતા નહીં કરો, બાળકને તમે અમને સોંપી દો અને જ્યારે એમના પિતા આવે ત્યારે અમારી પાસે લઈ આવજો. અને એ ચાંગદેવને ઉદયન મંદિર પાસે 5 વર્ષનો બાળક ચાંગદેવ ઉદયન મંત્રી પાસે રહે છે અને થોડા દિવસો પછી એના પિતાશ્રી આવે છે. બાળકને ઘરમાં જોતા નથી, અત્યંત ક્રોધમાં આવી જાય છે, અન્ન જળ છોડી દે છે. શેખરભાઈ, એ તો વૈષ્ણવ છે, એમને જૈન ધર્મ નું પરિચય હશે કદાચ એમની પત્નીની હિસાબે, પણ જે રાગ જે હોવો જોઈએ એ હોય નહીં. બરાબર. પાહિની દેવી એમને લઈ અને દેવચંદ્ર સૂર્ય એક અમદાવાદમાં હોય છે, કર્ણાવતીમાં હોય છે, ત્યાં પહોંચે છે. અને દેવચંદ્ર સૂરી મહારાજ સાહેબ આ પુરુષને એવું સુંદર સમજાવે છે કે તરત ને તરત પોતે સંમત થઈ જાય છે અને ખૂબ આનંદથી દેશો કહે છે કે તમે આનંદથી બાળકને આપશો તો જ અમે લઈશું, તમારી સંપૂર્ણ સંમતિ હશે તો જ બાળકને લઈશું. અને બાળક શાસનની શું સેવા કરશે એની વાત કરે છે. બંને માતા પિતા રાજી થઈ જાય છે અને એ ચાંગદેવ 9 વર્ષની ઉંમરે, 4 વર્ષ ઉદયન મંત્રી પાસે રહે છે અને 9 વર્ષની ઉંમરે એ ચાંગદેવ દીક્ષા લે છે. સોમદેવ એમનું નામ છે. જો કેટલા પૂર્વભવનું કેવું અદ્ભુત લબ્ધિ લઈને આવ્યા છે. એમના જીવનનો એક પ્રસંગ છે, એ નાના તારે દીક્ષા લીધેલી છે અને પોતાના ગુરુ સાથે એક જણની ઘેર, એક શ્રાવકની ઘેર ગોચરી લેવા બંને ગયા હોય છે. શ્રાવક ખૂબ ગરીબ છે અને બંને જણ ઘરમાં પ્રવેશે છે, તેની જમણી બાજુ ઘરના આંગણે કોલસાનો ઢગલો હોય છે. બંને જણ અંદર પ્રવેશે છે ત્યારે આ શ્રાવક ગુરુ મહારાજને કહે છે કે ગુરુ મહારાજ, હું એટલો અત્યંત ગરીબ છું કે મારી પાસે ફક્ત ખાલી જુવારની મેં કાંજી બનાવેલી છે. શેખરભાઈ, એ શ્રાવક એટલા ગરીબ છે, ખાવા માટે ખાલી જુવારની કાંજી છે, એ સિવાય બીજું કોઈ મારે તમારા પાસે વરાવા જેવું કોઈ છે નહીં. બરાબર. ત્યારે આ નાના મુનિ મહારાજ હેમચંદ્ર સોમદેવ ધીમે રહી અને ગુરુ મહારાજ ને કાનમાં કહે છે કે આ ભાઈ પોતાને નિર્ધન કેમ માને છે, કે બહાર જે ઢગલો પડ્યો છે
એ તો ખરેખર રત્નનો ઢગલો છે. બહાર શાનો ઢગલો છે? બાજુમાં રત્નોનો. કોલસાનો. પેલાને શું દેખાય છે? કોલસા દેખાય છે. અને સોમદેવને શું દેખાય છે? હેમચંદ્ર મહારાજ સાહેબને રત્નનો ઢગલો દેખાય છે. જો આ લબ્ધિ, આ યોગીઓની લબ્ધિ, હા, યોગની લબ્ધિ અદ્ભુત હોય છે. તો નાની, બહુ નાના સ્વરે કહેલી વાત આ ધનંદ વણિક સાંભળી જાય છે. અને એ સાંભળી અને થાય છે કે આ નાના મુનિ ખરેખર કોઈ લબ્ધિ વાળા મુનિ છે, કોઈ વિશિષ્ટ શક્તિ વાળા મુનિ છે, કે જે મને કોલસો દેખાય છે એમાં એને રત્નો દેખાય છે. શ્રદ્ધા તરત ને તરત એ ધનદ નાના મુનિ છે એને ઉચકી અને કોલસાના ઢગલા પર બેસાડી દે છે. શેખરભાઈ, સંતોષબેન એમને નીપાબેન એમને સીધા કોલસાના ઢગલા પર બેસાડી દે છે. અને જેવા કોલસાના ઢગલા પર બેસાડે છે, બધા કોલસા રત્નોમાં ફેરફાર થઈ જાય છે. ધનદ ખુશ થઈ જાય અને આજે અને એમના ગુરુને કહે છે કે આ બાળ મુનિને તમે આચાર્ય બનાવો, અને આચાર્ય બનાવો, મારે ત્યાં બનાવો, અને બધો ખર્ચો હું લઈશ. અને આ રીતે હેમચંદ્ર મહારાજ સાહેબની અદ્ભુત લબ્ધિઓ ચારે બાજુ પ્રસિદ્ધ થતી હોય છે. અને સિદ્ધરાજ જયસિંહ ના સમાગમમાં આચાર્ય આવે છે. એ આચાર્ય સિદ્ધરાજ જયસિંહ મૂળ શૈવ, મહારાજા સિદ્ધરાજ જયસિંહ મૂળ શૈવ, ક્ષત્રિય શૈવ, શૈવ ધર્મના પાળક, પણ બધા ધર્મોને આદર આપે. પોતાની સભાની અંદર જૈન સાધુ ભગવંતો પણ બોલાવે, એમની વાતો સાંભળે. એ વખતે જો આચાર્ય હેમચંદ્ર મહારાજ સાહેબ હતા ને, ત્યારે પાઠ ઉપર આચાર્ય હેમચંદ્ર મહારાજ સાહેબ નતા, એમના ગુરુ હતા. એમની સાથે એમની સાથે બીજા બે મહાન આચાર્યો હતા. એક હતા આચાર્ય મલયગીરી, કદાચ નામ સાંભળ્યું હોય તો. બરાબર. હા, શેખર. અને બીજા હતા આચાર્ય વાદીદેવ સુરી. આચાર્ય વાદીદેવ સુરી, મલયગીરી અને આચાર્ય હેમચંદ્ર સુરી, એ ત્રણ ત્રિપુટીએ એક સાધના કરી હતી. ત્રણે જણે ભેગા થઈ મહાન આચાર્યો, ત્રણ અદ્ભુત લબ્ધિ વાળા આચાર્યો, અને એમને વિમલ યક્ષની અદ્ભુત સાધના કરી. એ સાધના બહુ અઘરી હતી. જોડે રાજા તલવાર લઈને ઉભા હતા, અને સ્ત્રી સામે ભગવાન રાખીને સાધના કરવાની હતી. અને ત્રણ એ સાધનામાં સફળ થયા. વિમલ યક્ષ પ્રસન્ન થયા, વિમલ યક્ષ ત્યાં હાજર થયા, અને ત્રણ જણને કીધું કે તમે ત્રણ જણ તમને જે જોઈતું હોય તે માગો. તો મલયગીરી એ માગ્યું કે જે શાસ્ત્રના સિદ્ધાંતો છે એને હું સરળ રૂપે એને વિસ્તારી અને શાસન સામે મૂકી શકું. આજે તમે જુઓ, મલયગીરી મહારાજ સાહેબની બધી વૃત્તિઓ આજે સાધુ ભગવંતો બધા એનો અભ્યાસ કરે છે. આજે મલયગીરી ભગવંતે જે વૃત્તિઓ લખેલી છે એ જૂના શાસ્ત્રો અને આજના શાસ્ત્રો, આજના જે છે એને વચ્ચે લિંક છે. ત્યાર પછી વાદીદેવ સૂર્ય કીધું, મને વાદ વિદ્યા આપો, મને વાદ વિદ્યાનું જ્ઞાન આપો. અને એમને વાદ વિદ્યાનું જ્ઞાન મળ્યું, અદ્ભુત વાદી બન્યા. એક સુંદર વાત કરશું એની. અને આચાર્ય હેમચંદ્રસિંહ મહારાજ સાહેબે માગ્યું કે હું રાજાને પ્રતિબોધ કરું,
એવી મને લબ્ધિ આપો. હું રાજાને જૈન બનાવી શકું એવી લબ્ધિ આપો. અને આ રીતે 3 મહાપુરુષો 3 લબ્ધિઓ લે છે. આ યોગ છે, આ સાધના છે. આ સાધના દ્વારા આવી લબ્ધિઓ મળતી હોય છે. આપણે ત્યાં એવા એવા મહાન પુરુષો થઈ ગયા છે કે હવે અદ્ભુત સાધના દ્વારા પોતે આવી લબ્ધિઓ પ્રાપ્ત કરે છે અને લબ્ધિનો ઉપયોગ શાસનની રક્ષામાં, શાસનની પ્રભાવનામાં કરતા હોય છે. શેખરભાઈ, આ જૂના દેરાસરો અમદાવાદના જોયા ત્યારે મારા મનની અંદર એક વિચાર આવ્યો, કુંજલબેન, કે તમે જુઓ કેટલા વર્ષોથી ત્યાં મુસ્લિમોનું શાસન હતું, બરાબર? મોહમ્મદ શાહે અમદાવાદ કોને વસાવ્યું? પહેલા તો કર્ણાવતી હતું. કરણ ઘેરાને કોને હરાવ્યો? મોહમ્મદ શાહે હરાવ્યો, બરાબર ને? અલ્લાદીન ખિલજીએ હરાવ્યો. અને ત્યાર પછી મોહમ્મદ શાહનું ત્યાં રાજ આવ્યું. મોહમ્મદ શાહના રાજ પછી મોહમ્મદ બેગડાનું રાજ આવ્યું. મુસ્લિમ રાજાઓ હતા છતાં દેરાસરો ટકી કેમ રહ્યા? સંતોષબેન, ચંદ્રિકાબેન, બેન જવાબ આપો. કે મુસ્લિમ રાજાઓએ તો બચી ગયા તેમના કારણે. જે આચાર્ય હતા મોટા મોટા તે કાલે તેમના પ્રભાવે. આચાર્ય એ વખતના જે ગુરુ ભગવંત હતા, જે શ્રાવકો હતા, આપણે કોઈ વાત કરશું શાંતિદાસ ઝવેરીની, એ વખતે બધો વેપાર શ્રાવકોના હાથમાં હતો. શેખરભાઈ, વેપાર વણજ બધું શ્રાવકો કરતા હતા, જૈનો કરતા હતા. અને કોઈને બી રાજ્ય ચલાવવું હોય તો ધન જોઈએ, સૈનિકો ઉભા કરવા પડે. આજે બરાબર ડિફેન્સ, દેશના ડિફેન્સ માટે પૈસા જોઈએ. પૈસા કોણ આપે? આ શ્રાવકો સિવાય કોઈ પૈસા ના આપે. કર્મા શાહે શત્રુને જે ઉદ્ધાર કર્યો, કેવી રીતે ઉદ્ધાર કર્યો? કેવા શ્રાવકો હતા? આ શ્રાવકો આ મુસ્લિમ રાજાના રાજનગર સભાની અંદર મુખ્ય મંત્રી એના દરબારમાં બેસતા હતા અને એમને કારણે આ બધા દેરાસરો બચી ગયા. તો આપણે વાત કરતા હતા કે આચાર્ય કલિકાલ સ્વરૂપના હેમચંદ્રી મહારાજ સાહેબ ને રાજ પોતે રાજાને પ્રતિબોધ કરશે એવી લબ્ધિ માંગી. અને સિદ્ધરાજ જયસિંહ અને રાજસભામાં સિદ્ધરાજ જયસિંહ બહુમાન. અને એક વખત દિગંબર આચાર્ય કુમુદચંદ્ર ત્યાં આવ્યા. એ જમાનો વાદનો હતો અને કુમુદચંદ્ર મહાન વાદી હતા. એમને ચારે બાજુ દિગંબરનો ડંકો વગાડ્યો હતો અને ત્યાં આવ્યા અને રાજસભાની અંદર સિદ્ધરાજ જયસિંહને કીધું કે તમારા વાદીઓને બોલાવો અને જો એ બધા વાદી હારી જશે તો બધાને દિગંબર બનવું પડશે. એ જમાનો વાદનો હતો, વાદ સ્વીકારવાનો હતો. અને વાદીદેવ સૂરીએ એ વાદ સ્વીકાર્યો. અને વાદીદેવ સૂરીની જે ટીમ હતી એમાં આચાર્ય હેમચંદ્ર સૂરી મહારાજ સાહેબ પણ હતા. અને એમને વાદીદેવ સૂરીએ ઉત્તરાયણ દ્વારા પોતાનો પક્ષ મૂક્યો. સ્ત્રીઓ પણ દીક્ષા લઈ શકે, સ્ત્રીઓ પણ મોક્ષે જઈ શકે, એ વાદ ઉપર ચર્ચા ચાલુ થઈ. વાદીદેવ સૂરીને અદ્ભુત લબ્ધિ હતી. આચાર્ય હેમચંદ્રજી મહારાજ એમની સાથે હતા. વાદ ચાલ્યો. કુમુદાચાર્ય હારી ગયા અને શ્વેતાંબર પક્ષ ત્યાં રહ્યો. અને તેથી આજે
આપણે જે કઈ છે કોઈ વાર આશ્ચર્ય થાય શેખરભાઈ, વાત એટલા માટે કરવાની હમ કે આ ગુજરાતની અંદર જો વાદની અંદર એ વખતે વાદેદેવ હરી ગયા હોત તો શ્વેતાંબર બધા દિગંબર બની ગયા હોત. બરાબર. સંતોષભાઈ, જી જી આ ઇતિહાસ છે. આજે આપણે આવી મહાન વિભૂતોને આપણે ભૂલી ગયેલા છે. આપણને આ વસ્તુનું કોઈ જ્ઞાન અત્યારે છે નહીં. વાદીદેવ સૂર્ય નું નામ આપણને ખબર નથી. સાહેબ જે આચાર્ય હેમચંદ્ર મહારાજ સાહેબ કેટલો ઉપકાર આપણા પર છે. આ યોગ શાસ્ત્ર પછી તેમને કુમારપાળ સિદ્ધરાજ જયસિંહ નો એક તે એમને વ્યાકરણ રચ્યું, આપણે બધાને ખબર છે, સિદ્ધ હેમ. અને સિદ્ધરાજ જયસિંહ એટલા પ્રસન્ન હતા કે એમને એટલો મોટો વરઘોડો પાટણમાં કાઢ્યો હતો અને સિદ્ધ હેમને હાથીની અંબાડી પર મૂક્યા હતા અને પોતે જોડે હેમચંદ્ર સાહેબ સાથે ચાલતા એ વરઘોડામાં ફર્યા હતા એ રથયાત્રામાં. એ સિદ્ધ હેમ વિશે એવું કહેવાતું હતું. અન્ય વેદ પંડિતો એવું કહેતા હતા કે પાણીનું વ્યાકરણ એની સામે પાણી ભરે. એવું અદ્ભુત સિદ્ધ હેમ આજે બી આપણે સંસ્કૃત શીખીએ છીએ, સિદ્ધ હેમ વ્યાકરણ પર આધારિત શીખીએ છીએ. આજે 900 વર્ષ પછી બી સિદ્ધ હેમ વ્યાકરણ આજે બી સર્વોત્તમ વ્યાકરણ સંસ્કૃતનું તરીકે ઓળખાય છે. તો આવા ઉપકારો, મહાન ઉપકારો આવા ગુરુ ભગવંતોએ આપણા પર કરેલા છે. કુંભાપા મહારાજા કેવી રીતે સંપર્ક થયો એ વાત થોડી લાંબી છે, કદાચ ફરીથી કદાચ કરશું. પણ મારે જે વાત કરવી છે, આ લબ્ધિ પુરુષો પોતાની યોગ સાધના વડે કેવી લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. કુંભાપા મહારાજા રાજા બનવાના હોય છે અને આ વાત હેમચંદ્રાચાર્યએ સિદ્ધરાજ જયસિંહને કીધેલી છે. કુંભાપાળ એ સિદ્ધરાજ જયસિંહના કાકાના દીકરા ત્રિભુવનપાળનો દીકરો, ક્ષત્રિય, અને કુટુંબ વચ્ચે સારો સંબંધ. શેખરભાઈ, બંને ત્રિભુવનપાળ ને સિદ્ધરાજ રાજા બંને પિતરેય ભાઈ, કાકાના દીકરા, અને ખૂબ સારો સંબંધ. પણ સિદ્ધરાજ જયસિંહને મનમાં એવું હતું કે મારા પુત્રને ગાદીએ સોંપવું ને એને કોઈ પુત્ર નહીં. અને જ્યારે હેમચંદ્રાચાર્ય કહે છે કે આ તારું રાજ સ્વભાવ છે, ત્યારે મનમાં એવું થાય છે કે કુમારપાળનો જીવ જો મારો રાજા બનવાનો હોય તો એને હું મારી કાઢું. જુઓ, અને મારા પુત્ર તરીકે જન્મે, મારા પુત્ર તરીકે જન્મે તો બધું સચવાય. પણ એવું ધાર્યું કઈ થતું હોતું નથી. અને સિદ્ધરાજ જયસિંહ કુમારપાળને મારવાનો પ્રયત્ન કરે છે. યુદ્ધમાં ત્રિભુવનપાળને મારી કાઢે છે. સિદ્ધરાજ જયસિંહ બહુ બળવાન છે, મોટી સૈન્ય છે, અને કુમારપાળ ત્યાંથી ભાગતા ફરે છે. ભાગતા ફરતા ફરતા ગામડામાં છુપાઈ જાય, ઘાસમાં છુપાઈ જાય, ઝૂંપડીઓમાં સંતાઈ જાય. સૈન્ય પાછળ પડેલું છે. પોતાની જાતને બચાવી અને છેલ્લે ખંભાત આવે છે. ખંભાતમાં પ્રવેશ કરતા પહેલા ત્યાં આગળ હેમચંદ્ર સાહેબ ખંભાતની અંદર બહાર પોતે ઉપાશ્રયમાં છે, બહારના ગામમાં. અને ત્યારે કુમારપાળ ત્યાં આવે છે. અને ત્યારે આવતા પહેલા હેમચંદ્ર સાહેબ જુએ છે કે નગરમાં ખંભાતમાં એમણે પ્રવેશ કર્યો ત્યારે એક સર્વ ઉપર એક પક્ષી નાચતું હોય છે. એટલે આ યોગી પુરુષો ખ્યાલ આવી જાય છે કે અહીંયા કોઈ રાજાનો પ્રવેશ થશે, કે જે રાજા હશે તો રાજા બનવાનો છે. અને થોડાક જ સમયની અંદર કુમારપાળ એમને વંદન કરવા આવે છે. જોઈને ખ્યાલ આવી જાય છે. કુમારપાળ હેમચંદ્ર સાહેબ કહે છે કે હું સિદ્ધરાજ જયસિંહ મને ગમે ત્યારે મારી કાઢશે તો મને બચાવી લો. ત્યારે હેમચંદ્ર સાહેબ
તરત ઉદયન મંત્રી ખંભાતમાં છે, ખંભાતનું રાજ, ખંભાતનું સમગ્ર સુકાન ઉદયન મંત્રી સિદ્ધરાજ જયસિંહના મંત્રી તરીકે ત્યાં સંભાળતા હોય છે. ઉદયન મંત્રીને બોલાવે અને કુમારપાળને સોંપે છે કે આ રાજા બનવાનો છે અને સિદ્ધરાજ જયસિંહને મારે કાઢવા માટે ફરે છે, તું એને સાચવી લે. જુઓ કેવું આ એક તમે વિચારો કેવી રીતનું આ છે કે ઉદયન મંત્રી સિદ્ધરાજ જયસિંહના મંત્રી છે અને એમને જ કુમારપાળ હેમચંદ્રાચાર્ય સોંપે છે કે તારે બચાવવાનો છે. બન્યું એવું, વાત સિદ્ધરાજ જયસિંહને કાને પહોંચી જાય, એના સૈન્યો લઈને ઉદયન મંત્રીના ઘરનો ઘેરો ગાલે છે. શેખરભાઈ, કોઠારમાં સંચાલિત. ઉદયન મંત્રી સમજી જાય છે કે અમે બંને મરી જઈશું અહીંયા. એટલે કુમારપાળને ગુપ્ત રસ્તે જ્યાં હેમચંદ્રાચાર્ય જે અત્યારે બી છે જ્ઞાનશાળા, ત્યાં મોકલે છે ગુપ્ત માર્ગે. અને સૈન્યોને કહે છે કે અહીંયા કોઈ છે નહીં, તમે જોઈ લો. સૈન્ય જુએ છે, ત્યાં મળતું નથી. કુમારપાળ મહારાજા અને હેમચંદ્રાચાર્ય ત્યાં આગળ જે જ્ઞાનશાળા છે, ચોપડીઓ પુસ્તકોનો ભંડાર છે, પુસ્તકોની વચ્ચે એને સંતાડી દે છે. આ લોકોના સૈનિકો આવે છે, આખો ઉપાસર જુએ છે, જ્ઞાન ભંડારના પુસ્તકોની વચ્ચે કઈ જવાયું હતું નહીં, ખબર પડતી નથી, ત્યાં નીકળી જાય છે. અને થોડા વખતમાં સિદ્ધરાજ જયસિંહનું મૃત્યુ થાય છે. અને આચાર્ય હેન્દ્રે કીધું એ દિવસે કુમારપાળ મહારાજા ત્યાં પાટણમાં હાજર હોય છે, એમને ત્યાં રાજા બનાવવામાં આવે છે. પછી તો કુમાર મહારાજા થોડો સમય ભૂલી જાય છે, ફરી પાછા હેમચંદ્ર એમના પરિચયમાં આવે છે અને પોતે પરિચયમાં આવ્યા પછી પોતે જૈન બને છે, પોતે શ્રાવક બને છે. અને એ શ્રાવકને પોતાનું જીવન યોગમય કેવી રીતે બને એના માટે આચાર્ય હેમચંદ્ર સુરી મહારાજ સાહેબ યોગ શાસ્ત્રની રચના કરે છે. અને એ યોગ શાસ્ત્ર આપણે લેવાનું છે. એની અંદર આપણે આગળ વધશું. યોગ શાસ્ત્રમાં કેવી રીતની વાત કરેલી છે, યોગ એટલે શું, અષ્ટાંગ યોગ એટલે શું, અને યોગ શાસ્ત્રમાં અષ્ટાંગ યોગ એમાં ધારણાઓ, જાત જાતની ધારણા, જાત જાતની ધ્યાનની પદ્ધતિ આચાર્ય હેમચંદ્ર મહારાજ સાહેબ એક બતાવેલી છે. એ બધી વસ્તુનો આપણે અભ્યાસ કરશું અને યોગ શાસ્ત્રમાં આજે આગળ વધશું. આજે યોગ વિશ્વમાં પ્રસિદ્ધ છે. આપણે જ્યારે યોગની વાત કરીએ ત્યારે આપણી સામે યોગનું એક જ ચિત્ર દેખાય છે શેખરભાઈ, કે કોઈ વ્યક્તિ આસનમાં બેઠેલી છે, જુદા જુદા આસનો કરે છે, બરાબર ને? દેખાય શું? પોતે પાદહસ્તાન કરતો હોય, પોતે સલભાસન કરતો હોય, કોઈ ઉત્તાન પાદ આસન કરતો હોય, એવા જાત જાતના આસન કરતી આપણને યોગી પુરુષનું ચિત્ર દેખાય. બરાબર. પણ મૂળ યોગ કંઈક અલગ છે. એ અલગ યોગની આપણે વાત કરવી છે. આ તો ફક્ત ખાલી યોગ કરવા માટેનું અંતિમ સ્થળ પહોંચવા માટેનું એક સ્ટેજ છે. અષ્ટાંગ યોગની વાત આવે ત્યારે યમ નિયમ પછી શું આવે? આસન. એ આસન ખાલી ત્રીજું સ્ટેજ છે. અને આજે વિશ્વભરમાં આસન જ અંતિમ સ્ટેજ છે એવું માની અને આજે યોગની બોલબાલા વધી ગયેલી છે. બરાબર કુંજલબેન? યોગ એટલે શું? આસન કરવા. બરાબર. આપણે યોગ શાસ્ત્રો, હા, આજે વાત એ છે કે યોગ એટલે જાત જાતના આસન કરવા. આસન છે, યોગની અંદર બી આસનો છે. કેવા કેવા આસનો છે, કેવા કેવા આસન, કેવા કેવા લાભ થાય છે, શારીરિક માનસિક બધી વાતો છે. અને એ બધી વાતો જાણવા જેવી છે. પણ અંતિમ લક્ષ્ય શું છે એ વધારે અગત્યનું છે. આપણે ત્યાં
9 તત્વોમાં આપણે વાત કરી કે યોગી પછી કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય, 13મું ગુણ સ્થાનક પ્રાપ્ત થાય ત્યાં સુધી જે સાધક છે એને કેવું કહેવાય? યોગી કહેવાય. બરાબર ને? ચાર શરીર છે કુંજલબેન, સંતોષબેન, 13મા ગુરુજી. ગુણ સ્થાનક એ જી, યોગ ગુરુજી. છે. બરાબર? જી. અને પછી 14મા ગુણ સ્થાનકે શું આવે? અયોગી અયોગી આવે. બરાબર? આપણે સ્થાન યોગની ઉપર બી એક સ્ટેજ છે. કયું સ્ટેજ છે? અયોગીનું, કે જેમાં ફક્ત ખાલી શરીરને સ્થિર નથી કરવાનું, ફક્ત ખાલી મનને સ્થિર નથી કરવાનું, શરીરને સ્થિર કરી, મનને સ્થિર કરી, આત્માના પ્રદેશોને પણ સ્થિર કરી, આત્મા પ્રદેશોને એકમેક કરી અને પોતાના શરીરને આત્માથી છૂટું પાડી અને આત્માને મુક્તિ સ્થાને પહોંચાડવાનો છે. આપણે ત્યાં યોગની આ સર્વોત્કૃષ્ટ પદ્ધતિ શૈલેષીકરણ આપણે ત્યાં બતાવી છે. તમે જોજો, તમે બધાએ બીજા યોગનો અભ્યાસ કર્યો છે, એમાં ક્યાંય આ પદ્ધતિની વાત છે? નથી, નથી. તો આપણે ત્યાં યોગની સર્વશ્રેષ્ઠ કક્ષા, સર્વશ્રેષ્ઠ પદ્ધતિની વાત આવેલી છે. એ ત્યાં સુધી કેવી રીતે પહોંચવું? આપણા જીવનના જે જૈન ધર્મએ 5 આચારો બતાવેલા છે, 5 આચારો, એ આચારો યોગ સાથે કેવી રીતે વણી લેવામાં આવે છે. શ્રાવકના 12 વ્રતો યોગની સાથે કેવી રીતે વણી લેવામાં આવે છે. સંયમની 5 મહાવ્રતો, 3 સમિતિ, 5 ગુપ્તિ, એ યોગની અંદર કેવી રીતે વણી લેવામાં આવેલું છે. 9 તત્વોના આશ્રવ, સંવર, નિર્જાની વાતો કેવી રીતે યોગ શાસ્ત્રમાં વણી લેવામાં આવેલી છે. આ બધી વાતો આપણે યોગ શાસ્ત્ર દ્વારા કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રસિંહ મહારાજ સાહેબ આપણને સમજાવે છે. આપણે સમજશું, જીવનમાં આપણે યોગ ઉતારીશું. બરાબર છે શેખરભાઈ? આજે એક પૂર્વ ભૂમિકા આપણે તૈયાર કરી છે. આવતી વખતથી યોગની વ્યાખ્યા લઈશું. જુદા જુદા દર્શનો યોગની વ્યાખ્યા કેવી રીતે સમજાવશે એની વાત કરશું. પછીના પ્રવચનની અંદર જુદા જુદી યોગની પદ્ધતિઓ આપણે સમજીશું. ત્યાર પછી અષ્ટાંગ યોગની પદ્ધતિ સમજીશું. ને ત્યારબાદ આપણે યોગ શાસ્ત્ર ઉપર આગળ વધશું. કઈ પ્રશ્ન હોય તો સંતોષબેન, ભારતીબેન, આજે લોકો નવા જોડાયા. પ્રશ્ન પૂછું એક? હા જી પ્રણામ. આ એટલે દર સન્ડે રહેશે આ ક્લાસ? કેવી રીતે? હા, દર સન્ડે 8 થી 9. અત્યારે શિયાળો છે એટલે 8 થી 9, કારણ કે અમેરિકાની અંદર અત્યારે 8:30 શનિવારના વાગેલા છે. એ રીતે ના, આપણે 10:30 થયા અત્યારે. હા, 10:30 થયા. 10:30 ક્યાં અમેરિકા? ના, અમેરિકામાં અલગ અલગ એટલે ટાઈમ ઝોન છે, અલગ ટાઈમ ઝોન, EST, હા, Easternમાં અલગ EST, છે. હા, અલગ અલગ Eastern ચાર, time zone. હા, 4 ટાઈમ ઝોન છે અમેરિકામાં. આ time છે. બરાબર. હા, એટલે ઇન્ડિયા ટાઈમ પ્રમાણે 8 વાગે રહેશે એમ ને? હા, ઇન્ડિયાના ટાઈમ પ્રમાણે અત્યારે 8 વાગે રહેશે, એવરી સન્ડે? એવરી સન્ડે. જી, ધન્યવાદ. અને આપે જે 2 પુસ્તકના નામ કીધા ને, એની PDF હશે ક્યાંય? હા, એ PDF હું જોઈને મોકલી આપું છું. બરાબર. હા, કેવી રીતે? એટલે ગ્રુપ છે, એમાં ગ્રુપમાં જોડાવાનું છે? એમાં મને મારા હા, કલ્યાણ મિત્રે ગ્રુપમાં. કુંજલબેને મને લિંક મોકલી, એટલે ગ્રુપમાં કેવી રીતે જોડાવાય? હા, મને છે ને તો કુંજલબેન, મને ગ્રુપમાં એમનો ફોન નંબર પાસ કરજો. હું 2 જોઉં. મિનિટ. ચૈતલભાઈ બોલો. હા, ચૈતલ, હા. હું આપણા પેલા એમાં જોડાયેલી છું, આપણું જે ત્યાંથી તમારું જે સ્વાધ્યાય ચાલે છે ને, એમાં હું જોડાયેલી છું. અચ્છા, એવું છે. હા, સારું. હા, તો મને ખાલી મેસેજ કરજો. હું મેસેજ કરું આપને. ઠીક હા. છે, ખૂબ ખૂબ આભાર, પ્રણામ. સારું. સંતોષબેન, जी प्रणाम गुरुजी, इंदिराबेन, बस बहुत अच्छा गुरुजी। योग शास्त्र की शेखरभाई, PDF जरूर भेजना, मुझे PDF भेज दिया मैं। હા, हाँ जी, हाँ હા, जी, हाँ जी। મને એક વસ્તુ જાણવી છે હા, પંકજભાઈ. શેખરભાઈ. મારે એક હા. વસ્તુ છે, હા. આપણે જે નવ ગ્રહ ભગવાન છે આપણે
કે ભાઈ પાછળ રાહુના આપણો આપણે અવાજ નહીં સંભળાયો શેખરભાઈ. આપણા જે નવ ગ્રહ માટે જે આપણા ભગવાનો છે, અરિયન ભગવાન તો વારા પરથી હા હા, એ કેવી રીતે કર્યા છે? એટલે ખ્યાલ નહીં આવ્યો. અચ્છા, સમજો ક્વેશ્ચન આપણે એવો છે કે નવગ્રહના જે રાહુનું ભગવાન છે. નડતર હોય તો પાર્ષદ ભગવાનના જાપ કરીએ એમ, નેમિનાથ ભગવાનના. હા હા, તો એ નવ ભગવાનના આપણે એ કેવી રીતે નક્કી કર્યા છે ગ્રહ પ્રમાણે? હા, આ ગ્રહ પ્રમાણે આ ભગવાન છે કેવી રીતે નક્કી કર્યા એમ? હા હા હા, કેવી રીતે નક્કી કર્યા એ તો આપણે જાણી લઈએ. મને અત્યારે ખ્યાલ નથી. ઓકે. જાણ્યું, બહુ સારો પ્રશ્ન છે શેખરભાઈ. હમ. પણ આ આપણા ગીતાર્થ ભગવંતોએ આપણને બતાવેલા છે. તો કેવી રીતે એમને કેવી રીતે આ બતાયા, પ્રશ્ન બહુ સુંદર છે, ખૂબ સરસ હમ. છે. હમ. અને આપણે ખરેખર હું વાત કરું છું આપણા આચાર્ય ભગવંતોને, અને ઓકે, એમને કોઈને ખબર હશે એ વાત આપણે આવતે વખતે રજૂ કરશું. ખૂબ સરસ ચોક્કસ શેખરભાઈ. ચોક્કસ. હમ. બહુ સરસ બીજું ક્વેશ્ચન કઈ? છે. નહીં, બીજું કઈ? પ્રણામ ચંદ્રિકાબેન ગુરુજી. ભારતી. ખૂબ ખૂબ ધન્યવાદ હા, ગુરુજી. પ્રણામ ગુરુજી. હા, ગુરુજી, એમ કહેવાય ને કે યોગ વિંસિકા એ પહેલું એનું દ્વાર છે. મતલબ આપણે જો યોગ શાસ્ત્રમાં પ્રવેશ કરવો હોય ને તો હા. યોગ વિંસિકા યોગ પહેલા કરવું વિંસિકા. જોઈએ. તો બરાબર છે, બરાબર. તો વાત સાચી છે. ગુરુજી, યોગ યોગ વિંસિકા આપણે આ જૈન ધર્મમાં યોગ જ્યારે વાત કરશું ને, ત્યારે આપણે યોગ વિંસિકાથી શરૂઆત કરશું. બરાબર છે, એ આપણે જી ગુરુ. સમજાવીશું. બરાબર છે, સારી વાત છે. યોગ વિંસિકા ઉપરાંત ઘણા બધા ગ્રંથો છે જેની અંદર આપણે યોગની અંદર આપણું યોગની વિશે સમજાવેલું છે. આપણો યોગ એ સ્વતંત્ર છે. મૂળ વસ્તુ એ છે શેખરભાઈ. હમ. આપણે આચાર્ય હેમચંદ મહારાજ સાહેબે યોગને યમ નિયમ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે હમ. એનાથી અલગ નથી. આ સ્ટેજ છે પણ મૂળ આપણી સ્વતંત્ર વ્યવસ્થા છે. અને એ સ્વતંત્ર વ્યવસ્થા આપણને આત્માના સર્વ મલિનતાનો ત્યાગ કરાવી અને આ સંસારમાંથી મુક્તિ મેળવે એવી વ્યવસ્થા આપણા યોગની અંદર છે. એ વાત આપણે કરવાની છે. બરાબર. બરાબર છે. એટલે હમ. આપણી યોગ વિંસિકા જેવા ઘણા ગ્રંથો છે કે જેની અંદર યોગ સમજાવેલો છે. બરાબર છે. સુંદર, જી. સરસ. એટલે એનો જે બેઝ પાયો કહેવાય ને ગુરુજી, એ પાયો સમજો તો પછી એના પર ઇમારત બંધાય એમ. એટલે પાયો બરાબર. સમજવો. જી ગુરુજી. આપણે પાયાની જ વાત કરશું. આ બધું યોગ શું છે અને જૈન ધર્મમાં યોગની વ્યાખ્યા શું છે એ વાત કરશું. આપણે યોગને કેવી રીતે સમજીએ એ વાત કરશું. અને આપણો પાયો આપણે ચણીશું અને એના પર આપણે યોગનું. બરાબર છે, ખૂબ સુંદર, બહુ સુંદર. બરાબર છે. બીજું કઈ? જી ગુરુજી, સંતોષબેન? આપના દ્વારા યોગ શાસ્ત્રને વધુ પામી શકીએ એવી આજે ઈચ્છા રાખીએ આપના પ્રવચનો દ્વારા. સારું સારું. જો મારા તો આ તો શું છે, ગુરુ ભગવાનના આશીર્વાદ, ભગવાનની કૃપાથી આપણે જે કંઈ બોલીએ ત્યારે મને કોઈ વાર આશ્ચર્ય થાય કે આ વાત મેં ક્યારે વિચારેલી નથી અને અહીંયા શબ્દ રૂપે અવતરે છે. તો ખરેખર આમાં મારું કશું હોતું નથી. ગુરુ ભગવાનની કૃપા હોય છે. ખરેખર શાસન દેવની કૃપાથી આ બધી વસ્તુ, આપણા બધાના શુભેચ્છાઓ, આ બધાના આશીર્વાદોથી આ બધી વસ્તુ શક્ય બનતી હોય છે. હમણાં તમે શેખરભાઈ, આપણને ખબર છે ત્રૈલોક્ય સુંદર મહારાજ સાહેબે બરાબર. 500. 500. હા, હા. વિષયવાર પાછું. આ હમ. વિષયમાં પાછું ક્રમ તો અલગ અલગ હોય. હમ. પહેલું પુસ્તક આ, અને પછી 101મું આ, અને પછી 301મું આ, અને 354મું આ. કેવી રીતે નંબર યાદ રાખવા, કેવી રીતે એનું નામ યાદ રાખવું, કેવી રીતે નંબર યાદ રાખવા, કયા વિષય હેઠળ. ખરેખર આ છે ને ગુરુ કૃપા છે શેખરભાઈ. બરાબર. બિલકુલ ગુરુ કૃપા. આપણને આશ્ચર્ય થાય. આ બધું તમે જુઓ, હેમચંદ્ર સાહેબે કુંવરપાળને કીધેલું કે તારો આ દિવસે રાજ્યાભિષેક થશે. હમ. તો ભવિષ્ય એમને કઈ લબ્ધિથી જોયું. મારે ઘણી વખત છે ને, આપણા હવે આ વાત આવી ને, મારે
આપણે જે દર કથાનક લઈએ છીએ ને, આ વખતે પાટણની આપણે થોડી વાત કરી. મારી ઈચ્છા એવી છે કથાનકની અંદર એક એક મહાપુરુષોના, લબ્ધિધારી મહાપુરુષોની આપણે વાત કરીએ. પાદલિપ્ત સુધી થોડી પહેલા 5-10 મિનિટ કે આ લોકો કેવા મહાપુરુષો હતા, કેવી લબ્ધિઓ એમની પાસે હતી, કેવા યોગી પુરુષો હતા. આપણે ત્યાં યોગને મહાપુરુષોએ આત્મસાત કરેલો છે. જૈન ધર્મમાં યોગની જે વાત છે એ અદ્ભુત વાત છે, જે બીજે ક્યાંય આપણને જોવા નથી મળતી, વાંચવા નથી મળતી. એ વાત આ મહાપુરુષોના જીવન દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરશું. એમના જીવન ચરિત્રો વચ્ચે વચ્ચે લઈશું. જેવી રીતે આજે હેમચંદ્ર સાહેબને લીધું, કોઈ વાર વાદીદેવ સૂરીનું બી લઈશું, કેવા મુનિચંદ્ર સૂરીને લઈશું, કેવા લબ્ધિધારી પુરુષો, કેવી એમની સાધનાઓ, કે જેથી આ ધર્મ, આ શાસન એ ટકી રહ્યું છે ને આપણને અત્યારે મળ્યું છે. આ જૂના દેરાસરો જોઈએ ને શેખરભાઈ, ત્યારે ખરેખર આપણને થાય કે આપણા શ્રાવકો અને ગુરુ ભગવાન તો કેટલા મહાન હશે. કેવા અદ્ભુત દેરાસરો બનાવ્યા છે, કેવા અદ્ભુત શાસ્ત્રો રચ્યા છે, કેવું અદ્ભુત વસ્તુ છે, કેવી રીતે રચ્યા હશે. આપણને એવું થાય કે વનસ્પતિમાં જીવ છે અને પ્રત્યેક વનસ્પતિને સાધારણ 2 વિભાગ પડે છે. આવું ભગવાને આપણને બતાવ્યું. એ કયા પ્રયોગ કર્યા હશે ભગવાને શેખરભાઈ? બરાબર. બરાબર છે. કુંજલબેન, વનસ્પતિમાં જીવ તો સાયન્સ બી નતું માનતું અત્યાર સુધી, બરાબર ને? હા, સાચી વાત છે. તો સાયન્સ માનવા લાગ્યું. તો ભગવાને કયા પ્રયોગો કર્યા હતા? તો ભગવાને કયા જ્ઞાનમાં જોયું હતું? આ જ્ઞાન શું હતું? આપણે આ બધી વાત છે ને યોગ શાસ્ત્રમાં કરવી છે કે આપણું શરીર, મન અને આત્મા વચ્ચેનો શું સંબંધ છે, અને આજે વિજ્ઞાન શું માને છે, અને આ સંબંધ આપણો જૈન ધર્મએ કેવી રીતે માન્યો છે. અને એટલા માટે આત્મા ચૈતન્ય તત્વની વાત જૈન ધર્મે જે કરી છે તે કેવી રીતે અદ્ભુત છે, એની આપણે વાત યોગ શાસ્ત્રમાં ચોક્કસ કરશું. ફાઇન. ગુરુજી, આજે આપણે પંચમકાળના માનવી છીએ. આજે ભણીએ અને ભૂલી જઈએ. આ મહાપુરુષોએ આટલું બધું કેવી રીતે યાદ રાખ્યું હશે ગુરુજી? બરાબર, બહુ સાચું. આ આપણે તો જ્ઞાનનો ભણીએ. ક્ષયક્ષમ છે. જ્ઞાનનો ક્ષયક્ષમ છે. આ જ્ઞાન, મેમરી પાવર, તમે આજે જુઓ, આજે આજે નાના બાળકો 500 બુકોના નામ કલમ બોલે છે. દીક્ષા લીધાના થોડા વર્ષોની અંદર 1200 સૂત્ર ને 1200 સૂત્રો યાદ રાખીને જાહેરમાં બોલે છે. કેવું આ જ્ઞાન શું છે? જે જ્ઞાનાવર્ણ્ય ક્ષયક્ષણની વાત આપણા ધર્મ કરી છે, શું છે? આજે ધ્યાનામૃત, આ બધી વાતો આપણે ખરેખર જોઈશું, જીવનમાં ઉતારશું તો આપણા જીવનનું પરિવર્તન થયા વગર રહેશે નહીં, શેખરભાઈ. બરાબર છે. એક પ્રશ્ન પૂછવો છે, મારે પૂછી શકું? હા. જી પ્રણામ. આપે એક વાત કરી કે પાટણમાં બધા દેરાસરોમાં આપ આવી રીતે પૂજા કરી, 100 જેટલા દેરાસરો છે. મારે એમ પૂછવું છે કે કેટલા દિવસ થાય? અઠવાડિયું, વધારે? કેમ કે મારા કલ્યાણ મિત્ર ચંદ્રિકાબેન જોડાયેલા છે. અમે હમણાં 1-2 દિવસમાં જ વાત કરતા હતા આવી રીતે કે હવે નેક્સ્ટ ટાઈમ ઇન્ડિયા જઈએ ને તો આવી રીતે પાટણમાં જઈને રહીને બધા દેરાસરોમાં પૂજા કરવી ને એવી રીતે ભક્તિ કરવી એમ. હા, તો અમે ને ચૈતલ 2 જણ હતા, અને અમારે ત્યાં એક કુટુંબ ચૈતલનો ખાસ મિત્ર બહેન હતા, વીરતીબેન, એમની ઘરે અમે રોકાયા હતા, અને એ અમારી સાથે હતા. અને અમે એ દિવસે સવારે 7 વાગે ચાલુ કરી હશે, 12:30 સુધી, અને અમે 20 દેરાસરોમાં પૂજા કરી. બરાબર ને ચૈતલ? બરાબર છે. હા. નવી એટલે તમે અત્યારે 100 દેરાસરો તો હશે ને, કારણ કે ઘણા દેરાસરો એમને ભેગા કરી દીધા છે. એટલે અત્યારે મારા હિસાબે મેં ખ્યાલ નથી, પણ કેટલા દેરાસરો, 50 ઉપર દેરાસરો તો હજુ હશે. 70 છે દેરાસર, 70 જેટલા. 70 છે. તો આપણે 3 દિવસ મુકાય. 3 દિવસ. હા, જી જી. ખૂબ ખૂબ. એથી 3 દિવસ બધા, પણ સવારે છે ને સેવા પૂજાના કપડામાં 7 વાગે પહોંચી જવાનું. જી. અને બધા દેરાસરો 12-1 વાગ્યા સુધી બધા દેરાસરો પૂજા કરવાની, કોઈ જાણીતી વ્યક્તિને જોડે રાખવાની.
જી કે ત્યાં દેરાસરો બંધ હોય છે. એ ખોલી આપે અને સેવા પૂજા થાય આપણી. ઓકે 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 જી ખૂબ ખૂબ અનુમોદના ચેતલભાઈ દેરાસર બી ખૂબ ખૂબ બંધ કેટલા અનુમોદના વાગે થાય? ગુરુજી દેરાસર સવારના કેટલા વાગે બંધ દેરાસરો થાય? આમ તો દેરાસરો છે ત્યાં 10-11 વાગે બંધ થઈ જતા હોય છે, પણ ચાવી હા. બાજુમાં હોય. ખંભાતમાં પણ આવું જ હોય છે, ત્યાં વહેલા દેરાસર બંધ થઈ જાય છે સવારે. બરાબર. ગુરુજી એટલે કોઈ જાણકાર અમે વ્યક્તિ જ્યારે હોય એ લોકલ ગુરુજી વ્યક્તિને લઈને જઈએ ને, તો બાજુ પૂજારીમાંથી ચાવી લાવી આપે, ખોલી આપે અને આપણે પૂજા થાય. ભગવાનનો સ્પર્શ થાય. ભગવાનના સ્પર્શની મહત્તા બહુ છે. ત્યાં છે ને ગુરુજી રિક્ષાવાળા હોય છે, એ લોકો આપણને બરાબર ગાઈડ કરીને લઈ જાય છે દરેક દેરાસર પર. બરાબર. અમે 4 દિવસ બરાબર. રોકાયેલા ગુરુજી, ને બધા રિક્ષાવાળા એક ભાઈ હતા, બસ અમને એક એક દેરાસરમાં બહુ સરસ